આજે આપણે દાખલા નંબર 6 કરવો છે. છઠ્ઠો દાખલો. અને એ છઠ્ઠો દાખલો જે છે એ આપણે આખો કરવો છે, કારણ કે આખો કરવો પડે એમ છે. હવે છઠ્ઠા દાખલાની રકમ છે એ તમારે પહેલા ધ્યાનથી વાંચવી પડે એવું છે, સમજવું પડે એમ છે. બે ગોડાઉન એ અને બી, એમાં અનાજને રાખવા માટેની ક્ષમતા અનુક્રમે 100 ક્વિન્ટલ અને 50 ક્વિન્ટલ છે. જો આ ગોડાઉન એ છે, આ ગોડાઉન બી છે, આ બે ગોડાઉન છે. આ ગોડાઉન જે છે એ ગોડાઉન, એમાં 100 ક્વિન્ટલ અનાજ હોય છે, આમાં 50 ક્વિન્ટલ અનાજ હોય છે. આમાં 100 ક્વિન્ટલ અનાજ છે, આમાં 50 ક્વિન્ટલ અનાજ છે. બરાબર, સમને સમજતા જજો. આ અનાજને 3 રેશનની દુકાન DEF માં પહોંચાડવાનું છે. તો આ દુકાન ડી છે, આ દુકાન ઈ છે, આ દુકાન એફ છે. અને અહીંયા હું ઉપર એમ લખું છું કે અનાજ પહોંચાડવાનો જથ્થો, અને એ આપણે લેશું ક્વિન્ટલમાં. જથ્થો છે એ ક્વિન્ટલમાં છે. અનાજ પહોંચાડવાનો જથ્થો પણ ક્વિન્ટલમાં. તમે આખો દાખલો સમજજો બરાબર. આ DEF છે એની જરૂરિયાત 60, 50 અને 40 છે. આની જે જરૂરિયાત છે એ 60 ક્વિન્ટલની છે, આની જરૂરિયાત છે એ 50 ક્વિન્ટલની છે, આની જરૂરિયાત છે એ 40 ક્વિન્ટલની છે. જો તમે સમ આખો સમજો, આપણી પાસે ટોટલ અનાજ કેટલું? 150 ક્વિન્ટલ, 150 ક્વિન્ટલ. એમાં આ જે ડી આ છે ને, બે ગોડાઉન છે અને આ 3 દુકાન છે. તમારે અહીંથી થોડુંક અનાજ અહીંયા મોકલવાનું છે, અહીંથી થોડુંક અનાજ અહીંયા મોકલવાનું છે, અહીંથી થોડુંક અનાજ અહીંયા મોકલવાનું છે. એવી જ રીતે આ બી થી થોડુંક અનાજ અહીંયા ડી સુધી મોકલવાનું છે, અહીંથી થોડુંક અનાજ અહીંયા મોકલવાનું છે, થોડુંક અનાજ અહીંયા મોકલવાનું છે. તમે જો બરાબર હિસાબ કરશો તો આપણી પાસે ટોટલ અનાજ 150 ક્વિન્ટલ છે. અને આ લોકોની જરૂરિયાત 150 જ છે. જોઈ જુઓ, આ ત્રણેયનો સરવાળો કરો એટલે 150 જ થાય. હવે આને 60 ક્વિન્ટલ અનાજ જોવે, પણ એ 60 ક્વિન્ટલ અહીંથી નથી લાવવાનું. થોડુંક અહીંથી લાવવાનું, થોડુંક અહીંથી લાવવાનું. આ જે બીજી દુકાન છે એની જરૂરિયાત 50 ક્વિન્ટલની છે, 50 ક્વિન્ટલ. પણ એ બધું એક જ જગ્યાએથી નથી લાવવું, થોડુંક અહીંથી લાવવાનું, થોડુંક અહીંથી લાવવાનું. એવી જ રીતે આની જરૂરિયાત છે એ 40 ક્વિન્ટલ છે, તો એ થોડુંક અનાજ અહીંથી લાવશે, થોડુંક અનાજ અહીંથી લાવશે. તો આ એ થી આ ડી એ કેટલું અનાજ મોકલવાનું, અહીંયા કેટલું અનાજ મોકલવાનું, અહીંયા કેટલું મોકલવાનું, બી થી અહીંયા કેટલું મોકલવાનું, અહીંયા કેટલું, અહીંયા કેટલું, એ આપણે કહેવાનું છે. અને એ અલગ અલગ જગ્યાએથી અનાજ લેવા પાછળનો એનો હેતુ એ છે કે આ જે અહીંથી અહીંયા સુધી ને અહીંયા સુધી અનાજ પહોંચાડવાનો જે ખર્ચ છે એ એને ન્યૂનતમ કરવો છે, ખર્ચ ઓછામાં ઓછો કરવો છે. અને ખર્ચ માટેનું ટેબલ એને બાજુમાં આપેલું છે. ખર્ચ માટેનું ટેબલ એને આપેલું છે. જેમ કે જો મેં નાનકડું ટેબલ દોરેલું જ છે કે એ દુકાન છે, એ ગોડાઉન, એનાથી ડી સુધી એને અનાજ લઈ જવું હોય તો એનો ખર્ચો છે 6 રૂપિયા પર ક્વિન્ટલ ખર્ચો છે. 1 ક્વિન્ટલના 6 રૂપિયા થાય. એવી જ રીતે એ થી ઈ લઈ જવું હોય તો ખર્ચો છે 3 રૂપિયા. અને એ થી એફ લઈ જવું હોય તો ખર્ચો છે 2.5. પછી બી થી ડી લઈ જવું હોય તો 4 રૂપીસ,
બી થી ઈ લઈ જવું હોય તો 2 રૂપીસ અને બી થી એફ લઈ જવું હોય તો 3 રૂપીસ. આ પર ક્વિન્ટલ ખર્ચો છે. 1 ક્વિન્ટલ અનાજ તમે એ થી ડી લઈ જાઓ તો 6 રૂપિયા ખર્ચો આવે એવું એને આપેલું છે. આ ખર્ચ જે છે એ એને ઓછામાં ઓછો કરવો છે. જો આમ આખો સમ છે. તો હવે તમારે આ એ થી ડી સુધી કેટલું અનાજ મોકલવાનું, એ થી ઈ સુધી કેટલું અનાજ મોકલવાનું, એ થી એફ સુધી કેટલું અનાજ મોકલવાનું એ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીએ કે આ એ થી ડી સુધી ધારો કે આપણે એક્સ ક્વિન્ટલ અનાજ મોકલીએ છીએ એવું આપણે ધારી લઈએ. અહીંયા આપણે વાય ક્વિન્ટલ મોકલીએ છીએ એવું ધારી લઈએ. બધું શબ્દોમાં લખવા જઈએ તો બહુ લાંબુ થાય એટલે આપણે ટેબલમાં લખ્યું કે ભાઈ એ થી ડી સુધી અનાજ મોકલવાનો જથ્થો બરાબર એક્સ ક્વિન્ટલ, એ થી ઈ સુધી અનાજ મોકલવાનો જથ્થો બરાબર વાય ક્વિન્ટલ. અને તમને ખબર છે કે આપણા સમની અંદર આપણે એક્સ અને વાય બે જ ધારી શકીએ, પછી ઝેડ ને એવું આપણે ન ધારી શકીએ. એટલે હવે આ બાકીના ખાના જે છે એ આપણે એક્સ અને વાય ના ફોર્મમાં જ ભરવા પડશે. તો આપણે આમ વિચારીએ કે આ 100 જે હતું એમાંથી એક્સ અહીંયા મોકલ્યું, વાય અહીંયા મોકલ્યું. આ 150 એ 150 ત્રણેય જગ્યાએ મોકલી તો દેવાનું જ છે. આ 150 જે ક્વિન્ટલ છે 150 એ ત્રણેય જગ્યાએ મોકલી જ દેવાનું છે. એટલે આપણે આ ગોડાઉન તો બે ખાલી જ કરવાના છે. તો આ એ થી ડી સુધી આપણે અહીંયા એક્સ મોકલ્યું, અહીંયા વાય મોકલ્યું, તો બાકીનું અહીંયા મોકલવું પડે. એટલે અહીંયા કેટલું મોકલવું પડે કે આ જે 100 જે છે એમાંથી આ એક્સ વત્તા વાય બાદ કરી દેવા. અહીંયા એક્સ મોકલ્યું વાય મોકલ્યું એટલે ટોટલ એક્સ વત્તા વાય અહીંથી મોકલાઈ ગયું. બાકી જે વધ્યું એ તમારે અહીંયા મોકલી દેવાનું. હવે અહીંયા કેવી રીતે ધારશું તો બી થી ડી સુધી આપણે કેટલું અનાજ મોકલશું કે ડી ને ટોટલ જરૂરિયાત 60 ની છે 60. એમાંથી એને એક્સ મળી ગયું, 60 ની જરૂરિયાત છે, એક્સ મળી ગયું એટલે સીધી વાત છે બાકીનું અહીંથી લેશે. એટલે અહીંથી લેશે ઈ 60 માઇનસ એક્સ. આ ઈ ની જરૂરિયાત 50 ની છે, એમાંથી એને એ આગળથી વાય મળી ગયું તો એ બી આગળથી કેટલું લેશે તો 50 માઇનસ વાય. આ એફ ની જરૂરિયાત 40 ની છે, એમાંથી એને આટલું મળી ગયું તો બાકીનું એ બી આગળથી લેશે. એટલે અહીંયા આપણે લખવું પડે 40 માઇનસ એમાંથી આ બાદ કરી દેવાનું. તો આ બાદ કરશો એટલે 100 માઇનસ એક્સ માઇનસ વાય. આપણે કાઉન્સ છોડ નાખ્યો અને પછી આનું સાદુરૂપ આપો તો આ થઈ જાય એક્સ પ્લસ વાય અને આ 40 માંથી 100 જાય એટલે માઇનસ 60. એટલે અત્યારે આપણે એવું ધાર્યું છે કે એ થી ડી સુધી કેટલું અનાજ તો કે એક્સ ક્વિન્ટલ, એ થી ઈ સુધી કેટલું અનાજ તો વાય ક્વિન્ટલ, એ થી એફ સુધી કેટલું અનાજ તો આટલા ક્વિન્ટલ. પછી બી થી ડી સુધી કેટલું અનાજ તો આટલા ક્વિન્ટલ, બી થી ઈ સુધી આટલા ક્વિન્ટલ અને બી થી એફ સુધી આટલા ક્વિન્ટલ. તો હવે આપણને પ્રશ્ન એમ થાય કે હવે આમાં અસમતા કેવી રીતે બનાવવી. તો આની અંદર અસમતા બનાવવાની તો સાવ સહેલી છે. આ બધું અનાજ છે ક્વિન્ટલમાં એટલે બધું ધન જ હોય. એટલે તમારે અસમતા આમ બનશે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ પહેલી અસમતા. પછી વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ બીજી અસમતા. પછી આ 100 માઇનસ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ અનાજ જ છે ક્વિન્ટલમાં. આને થોડુંક આપણે વ્યવસ્થિત લખીએ તો આ એક્સ પ્લસ વાય ને આ બાજુ લઈ આવો તો 100 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. હજી આને જરાક વ્યવસ્થિત લખીએ તો એક્સ પ્લસ વાય
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. મેં આનું આ જ લખ્યું છે. આ ત્રીજી અસમતા. આપણે આનું આ જ લખ્યું છે. જો આ બાજુ અણી છે તો આ બાજુ અણી છે. પછી આ 60 માઇનસ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ એક્સ ને આ સાઈડ લઈ આવો એટલે એ થઈ જાય એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. આ ચોથી અસમતા. પછી 50 માઇનસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50. આ પાંચમી અસમતા. અને છેલ્લી આ એક્સ પ્લસ વાય માઇનસ 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. આ છઠ્ઠી અસમતા. લ્યો આ આપણને 6 એ 6 અસમતા મળી ગઈ. હવે વાત આવે છે હેતુલક્ષી વિધેયની ઝેડ. તો ઝેડ માટે શું કરવાનું છે જો બરાબર ધ્યાનથી સમજજો. આપણે ખર્ચ છે એ ઓછામાં ઓછો કરવાનો છે. તો તમારે શું કરવું પડે કે આમ ત્રિરાશિ મૂકવી પડે કે 1 ક્વિન્ટલ અનાજ, 1 ક્વિન્ટલ અનાજ તમારે જો એ થી ડી સુધી લઈ જવું હોય, એ થી ડી સુધી, તો ખર્ચો છે એ 6 આવે, 6 રૂપિયા. તો એક્સ ક્વિન્ટલ લઈ જવું હોય તો કેટલો ખર્ચો આવે? તો 6x. આ ખર્ચ આવશે 6x. ફરીવાર બોલું છું, 1 ક્વિન્ટલ અનાજ, 1 ક્વિન્ટલ અનાજ તમારે એ થી ડી સુધી લઈ જવું હોય તો ખર્ચ 6 રૂપિયા. તો એક્સ ક્વિન્ટલ એ કેટલા? એટલે 6x. એવી જ રીતે અહીંયા ખર્ચો આવે 3y. હવે આ ખર્ચો કેવી રીતે આવે છે? તો આ ગુણ્યા આ થતું જાય છે. તમે જુઓ, એ રીતે આ ગુણ્યા આ થયું. એ જ રીતે અહીંયા ખર્ચો કયો આવશે? આ ગુણ્યા આ થાય. એવી જ રીતે અહીંયા ખર્ચો કયો આવે? જો અહીંયા ખર્ચો આપણે અહીંયા તો બહુ મોટું હતું એટલે મેં ન લખ્યું, પણ અહીંયા ખર્ચો લખવો હોય તો 2.5 ઇન્ટુ 100 ઓછા એક્સ ઓછા વાય. આ એનો ખર્ચો થયો. પછી અહીંયા ખર્ચ આવે 4 ઇન્ટુ 60 ઓછા એક્સ. અહીંયા ખર્ચો આવે 2 ઇન્ટુ 50 માઇનસ વાય. અને અહીંયા ખર્ચો આવે 3 ઇન્ટુ એક્સ પ્લસ વાય માઇનસ 60. આ આપણે ખર્ચ લખ્યો છે. દરેક જગ્યાએ ત્રિરાશિ મૂકવાની હોય. તો હવે ટોટલ ખર્ચ ઝેડ બરાબર 6x વત્તા 3y વત્તા આ 2.5 એટલે 5 દૂત્યાંશ કહેવાય. 5 દૂત્યાંશ ઇન્ટુ 100 ઓછા એક્સ ઓછા વાય, પછી વત્તા 4 ઇન્ટુ 60 ઓછા એક્સ વત્તા 2 ઇન્ટુ 50 ઓછા વાય અને વત્તા 3 ઇન્ટુ એક્સ પ્લસ વાય માઇનસ 60. આ ટોટલ ખર્ચ થયો, પરિવહનનો ખર્ચ. આ ટોટલ પરિવહનનો ખર્ચ થયો. આને આપણે હજી થોડું વ્યવસ્થિત ગોઠવી દેવું પડે. તો 6x વત્તા 3y પછી વત્તા અહીંયા ગુણશો એટલે 250 માઇનસ 5 દૂત્યાંશ એક્સ માઇનસ 5 દૂત્યાંશ વાય પછી પ્લસ 240 માઇનસ 4x પછી પ્લસ 100
-2y plus 3x plus 3y minus 180. તો z is equal to આ 6 માંથી 4 જાય એટલે 2 ને 3 5 અને 5 માંથી આ અઢી જાય એટલે અઢી વધે એટલે 5/2 x સરવાળા બાદબાકી કર્યા પછી આ 3 માંથી 2 જાય એટલે 1 ને 3 4 4 માંથી અઢી જાય એટલે દોઢ વધે એટલે વત્તા 3/2 y અને પછી આ 250 અને એમાં 240 એટલે 490 590 માંથી 180 માઇનસ કરી નાખો એટલે 410 એકવાર જરાક પ્લસ માઇનસ બરાબર જોઈ લેજો આ 490 590 એમાંથી 180 જાય એટલે 410 વધે એટલે આ તમને z મળ્યો તો હવે આપણે આનો ગ્રાફ દોરવાનો આવે આ સમમાં પાછો જવાબ લખતી વખતે આપણને x અને y મળી જાય તો એ x અને y ની કિંમત પાછી અહીંયા મૂકી અને તમારે ટેબલમાં જ પાછો જવાબ આપવો પડશે એટલે આ સમ એકવાર આખો કરવો જરૂરી છે સૌથી પહેલા આપણે આનો ગ્રાફ દોરવો પડે x plus y is equal to 100 તો y is equal to 100 minus x ટેબલ બનાવીએ આ x અને y તો x is equal to 0 લ્યો તો y is equal to 100 અને x is equal to 100 લ્યો તો y is equal to 0 પછી બીજો ગ્રાફ દોરવો પડે આપણે x plus y is equal to 60 and therefore y is equal to 60 minus x ટેબલ બનાવશો આ x આ y તો x is equal to 0 તો y is equal to 60 x is equal to 60 તો y is equal to 0 આમાં ફક્ત x છે આમાં ફક્ત y છે એટલે આમાં કઈ આપણે ટેબલ બનાવવાની જરૂર ન હોય એનો ગ્રાફ સીધો દોરી શકાય ચલો તો આપણે પહેલા આનો ગ્રાફ દોરીએ તો x is equal to 0 તો y is equal to 100 એટલે અહીંયા છે અને x is equal to 100 તો y is equal to 0 એ અહીંયા છે તો એને જોડતી આપણે રેખા દોરીએ આ આપણે x plus y is equal to 100 નો આલેખ દોર્યો અને એમાં આ 0 0 છે એ નીચેના ભાગમાં છે આમાં મૂકશો તો તમને રિઝલ્ટ આવશે 0 less than or equal to 100 અને એ સાચું છે એટલે નીચેનો ભાગ આવશે પછી આપણે આ ગ્રાફ દોરીએ બીજો x is equal to 0 તો y is equal to 60 and x is equal to 60 તો y is equal to 0 આ બેને તમે જોડશો તો ઈ ગ્રાફ આમ આવશે આને પેરેલલ જ આવશે સમાંતર રેખા આવશે આ છે x plus y is equal to 60 હવે 0 0 છે 0 0 એ તમે આમાં મૂકો એટલે 0 greater than or equal to 60 એમ આવે જે ખોટું છે એટલે નીચેનો ભાગ નો આવે ઉપરનો ભાગ આવે પછી આપણે ગ્રાફ દોરવો પડે
x is equal to 60 નો x is equal to 60 તો આમાં y વાળું પદ નથી એટલે ગ્રાફ છે y અક્ષને સમાંતર આવે અને આ 60 માંથી પસાર થાય એટલે આનો ગ્રાફ છે એ આમ y અક્ષને સમાંતર રેખા આવશે આમ આ જે ગ્રાફ છે એ આપણે x is equal to 60 નો ગ્રાફ દોર્યો હવે ગ્રાફ છે એકચ્યુઅલી x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 તો x ની કિંમત 60 કરતા નાની આ સાઈડ આવશે આમ એટલે આ બાજુનો ગ્રાફ આવશે આ ભાગ આવશે આ પછી આપણે ગ્રાફ દોરવો પડે y is equal to 50 હા તો આમાં x વાળું પદ નથી એટલે આલેખ છે ઈ x અક્ષને સમાંતર આવે અને y is equal to 50 માંથી પાસ થાય અહીંથી પાસ થાય એટલે ગ્રાફ છે ઈ આમ આવશે x અક્ષને સમાંતર x વાળું પદ નથી એટલે x અક્ષને સમાંતર આવે આમ આ આપણે y is equal to 50 નો ગ્રાફ દોર્યો અને હવે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 એટલે y ની કિંમત 50 કરતા નાની નીચે આવે એટલે આમાં ગ્રાફ છે ઈ આ નીચેનો ગ્રાફ આવશે હા અને હવે તમે બધામાં કોમન ભાગ જો વિચારશો તો આ ઉપર આ નીચે આ આમ છે અને આ આમ છે એટલે મને એમ છે કે આ ભાગ જે છે ઈ બધામાં કોમન આવે છે તમે જુઓ આ ભાગ આ ભાગ બધામાં કોમન આવે છે એટલે આપણો આલેખ છે ઈ આ ભાગ થયો અને હવે આપણે જો કોર્નરના પોઈન્ટ વિચારીએ તો અહીંયા પોઈન્ટ જે છે ઈ છે 60 એટલે પહેલું પોઈન્ટ છે ઈ છે 60 60 હવે આ પોઈન્ટ કયું હશે તો જો બરાબર સમજજો આમાં x કોઓર્ડિનેટ છે એ 60 જ હોય x યામ છે એ 60 જ હોય આનો x યામ છે એ 60 જ છે કારણ કે x = 60 ઉપર છે આ રેખા ઉપર જેટલા બિંદુ હોય એ બધાનો x યામ 60 હોય અને x બરાબર 60 તમે આમાં મૂકી દો એટલે y = 40 આવે એટલે આ 60-40 હોય આમ તમે જોશો ને તોય ખ્યાલ આવી પણ આપણે આની ઉપર વિશ્વાસ નથી રાખવાનો આપણે કેલ્ક્યુલેશન કરવાનું આમાં x = 60 હોય એ આમાં મૂકી દો એટલે y = 40 હોય એવી જ રીતે આ કોર્નર નું જે પોઈન્ટ છે ઈ આ y = 50 ઉપર છે જો આ y = 50 એટલે આ જે બિંદુ છે એનો y યામ તો 50 જ હશે આનો y યામ 50 હોય અને y યામ 50 તમે આમાં મૂકી દો આમાં કારણ કે આ રેખા ઉપર છે તો y બરાબર 50 મૂકો એટલે x બરાબર 50 આવે એટલે આ પોઈન્ટ થાય 50-50 પછી આ પોઈન્ટ તો ઈ y = 50 હોય y = 50 આમાં y બરાબર 50 જ છે એ y બરાબર 50 તમે આમાં મૂકો તો y બરાબર 50 મૂકો એટલે x બરાબર 10 આવશે એટલે આ 10-50 હોય જો બધા બિંદુ આપણે અહીંયા લખતા જઈએ તો 60-40 પછી 50-50 અને પછી
10 50 અને હવે એ બધી કિંમત આપણે આમાં મૂકતા જઈએ તો 5/2 into 60 વત્તા 3/2 into 0 અને પ્લસ 410 તો આ 2 3 એટલે 30 ને 30 5 150 એ 150 આમાં ઉમેરી દો એટલે આ થશે 560 560 પછી 5/2 into 60 પ્લસ 3/2 ને 40 40 અને પ્લસ 410 તો આ થશે 2 તેરી 6 એટલે 150 થાય આ 2 દુ 4 ને 3 દુ 6 એટલે 60 થાય તો આમાં એડ કરશો તો આ 560 અને 60 એટલે 620 620 પછી 5/2 into 50 પ્લસ 3/2 into 50 અને પ્લસ 410 તો આ 125 125 આ 150 ભાગ્યા 2 એટલે 75 આ બે ને એડ કરો એટલે 200 એટલે આ થયું 610 620 પછી 5/2 into 10 પ્લસ 3/2 into 50 અને પ્લસ 410 તો આ થયું 25 આ થાય 150 ભાગ્યા 2 એટલે 75 એટલે આ 100 થયું એટલે આ થયું 510 લ્યો આ ટેબલ થઈ ગયું તૈયાર અને હવે તમારે આ ખર્ચ ન્યૂનતમ કરવાનો હતો તો ઓછામાં ઓછો ખર્ચ અહીંયા થાય છે આ 510 અને એ ઓછામાં ઓછો ખર્ચ કરવા માટે x = 10 અને y = 50 છે એટલે આપણો આન્સર આમ છે કે ન્યૂનતમ ખર્ચ બરાબર 510 રૂપિયા અને એના માટે x = 10 છે y = 50 છે પણ હવે આ જવાબ લખતા શીખવું પડશે જવાબ લખવા માટે પાછા આપણે આ ટેબલ ઉપર જવું પડે પણ પહેલા આટલું બરાબર જોઈ લ્યો લખી લ્યો સમજી લ્યો આપણે ફાઇનલ જવાબ હવે આમ લખશું કે a થી d સુધી તમે જો પહેલા જે ઓલું ટેબલ બનાવ્યું હતું એ ટેબલ ઉપર નજર રાખજો a થી d સુધી જે આપણે પહોંચાડવાનો જથ્થો હતો એ આપણે x ધાર્યો હતો એ x એટલે આપણે 10 જવાબ આવ્યો પછી a થી e સુધી જે આપણે ધાર્યું હતું એ y ધાર્યું હતું એ y એટલે આપણે 50 જવાબ આવ્યો પછી a થી f માટે આપણે 100 ઓછા x plus y એટલે 60 અને એને 100 માંથી બાદ કરી નાખો એટલે આ 40 આવ્યું આપણે જે પહેલા ટેબલ બનાવ્યું હતું એમાં x અને y ની કિંમતો મૂકતા જવાની પછી b થી d સુધી આપણે 60 ઓછા x ધાર્યું હતું એમાં x એટલે 10 એટલે આ આવ્યું 50 a થી e સુધી આપણે 50 ઓછા y ધાર્યું હતું એમાં y એટલે 50 એટલે આ 0 આવ્યું અને a થી f માટે આપણે x વત્તા y ઓછા 60 આ x વત્તા y એટલે 60 ને 60 - 60 એટલે આ 0 આવ્યું
તમે જો માર્ક કર્યું હોય તો આ એ ગોડાઉન જે હતું એમાં 100 ક્વિન્ટલ અનાજ હતું અને બી ગોડાઉનમાં 50 હતું. જો આ 100 એ 100 વેચાઈ ગયું, જોઈ લ્યો. આ 50 એ 50 વેચાઈ ગયું. આની જરૂરિયાત જે છે ઈ 60 ની હતી, તો જો એને આ 60 મળી ગયું. આની જરૂરિયાત છે ઈ 50 ની હતી, જો એને 50 મળી ગયું. આની જરૂરિયાત છે ઈ 40 ની હતી, આ એને 40 મળી ગયું. એટલે આ આપણે ચેક કરી લીધું કે બરાબર છે. જો ઈ આ રીતે અનાજ મોકલે, એ થી ડી સુધી 10 ક્વિન્ટલ મોકલે, એ થી એફ સુધી 50 ક્વિન્ટલ મોકલે, એ થી એફ સુધી 40 ક્વિન્ટલ મોકલે, બી થી ડી સુધી 50 ક્વિન્ટલ મોકલે અને બી થી ઈ ને એફ માં કાંઈ ન મોકલે, તો એને ખર્ચ છે એ ન્યૂનતમ થાય અને ન્યૂનતમ ખર્ચ છે એ 510 રૂપિયા થાય. લ્યો, આમાં સમજ્યો. બરાબર, જોઈ